અમદાવાદમાં ચોરી, મધ્યપ્રદેશ ભાગ્યો ચોર, ચોરને પકડવા શું બની પોલીસ? 48 કલાકની આકરી મહેનતે આખરે ઉકેલાયો ભેદ। તારીખ 20 ડિસેમ્બર 2023, સમય મધરાતનો, સ્થળ ચાણક્યપુરી વિસ્તાર, અમદાવાદ। આ વિસ્તારમાં આવેલા સન ડિવાઇન 3 એપાર્ટમેન્ટના 5મા માળે આવેલા બંધ મકાનનું તાળું તસ્કરે એટલી સિફસતપૂર્વક તોડ્યું કે પાડોશમાં કોઈને ગંધ સુદ્ધા ન આવી અને એ પછી ઘરમાં ઘૂસી તિજોરીમાંથી ઘરેણાં અને રૂપિયા સહિત 1,55,000ના મુદ્દામાલની ચોરી કરી। રાતના અંધકારમાં ગુનાને અંજામ આપી ચોર રફ્ફુ ચક્કર થઈ ગયો। જેના ઘરમાં ચોરી કરવામાં આવી હતી એ ઘર હતું એક વકીલનું, જેમનું નામ છે એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર। એડવોકેટે તાત્કાલિક સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। બસ એ પછી તરત જ પોલીસ હરકતમાં આવી ગઈ અને શરૂ કર્યો તપાસનો ધમધમાટ। શરૂઆતમાં સામાન્ય ચોરીનો સરળ લાગતો આ કેસ ખૂબ જ અઘરો હતો। ફરિયાદ મળતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા। શરૂઆતના સીસીટીવી ફૂટેજમાં તો કંઈ હાથ લાગ્યું નહીં, એટલે પોલીસે વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા। એમ કરતા પોલીસે ચોરી થઈ હતી તે વિસ્તાર અને તેની આસપાસના 500 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા। તે પૈકી એક ફૂટેજ એવા હતા કે જેમાં પોલીસને એક એક્ટિવા અને તેના પર ફરાર થનાર શખ્સ દેખાયો। આ જ એક્ટિવા નંબરના આધારે પોલીસ એક સરનામા સુધી પહોંચી। પોલીસને એમ હતું કે આ જ એક્ટિવા ચાલક ચોર હશે, પરંતુ જ્યારે પોલીસ તે સરનામા પર પહોંચી તો જાણવા મળ્યું કે એક્ટિવા લઈ જનાર શખ્સ મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી ગયો છે। 20 તારીખની રાતે એક ઘરફોડ થઈ હતી ચાણક્યપુરી વિસ્તારમાં। બંધ મકાનમાં 5મા માળે જે બંધ મકાન હતું એમાં તાળું તોડીને એક આરોપી હતો, એ એક્ટિવા પર આવ્યો હતો અને એને 1,55,000ની ઘરફોડ ચોરી કરી હતી, જેમાં સોના ચાંદીના દાગીના હતા અને થોડું કેશ હતું। આપણે સોલા પોલીસ સ્ટેશનથી જે સ્ટાફ છે એ લોકોએ સીસીટીવીના આધારે એ એક્ટિવા ટ્રેસ કર્યું। એક્ટિવા એક લોકલ એનો ફ્રેન્ડ હતો, મુખ્ય જે આરોપી છે અશોક પંડિત કરીને, એના ફ્રેન્ડ પાસેથી એને એક્ટિવા અમસ્તા જ ફરવા માટે લીધી હતી। એ ફ્રેન્ડને પણ જાણકારી નહોતી કે શાના માટે એક્ટિવા લીધી છે અને પછી એ એક્ટિવાથી આ ઘરફોડ ચોરી કરીને એ એક્ટિવા પરત મૂકીને ગ્વાલિયર જતો રહ્યો હતો। ચોરીને પકડવા સોલા પોલીસે બનાવ્યો માસ્ટર પ્લાન। વેશપલટો કરી પોલીસ પહોંચી ચાલક ચોર સુધી। સામાન્ય ચોરીનો કેસ હવે પોલીસ માટે વધુ જટિલ બની ગયો હતો, કારણ કે ચાલક ચોર ચોરી કરીને અમદાવાદથી ભાગી ગયો હતો ગ્વાલિયર। ટેકનિકલ ટીમની મદદથી પોલીસને આરોપીનો ફોટો અને સરનામું મળી ગયું, પરંતુ તેના સુધી પહોંચવા માટે પોલીસને જરૂર હતી એક જોરદાર પ્લાનની। કોઈ પણ રીતે ચોર પોતાની પકડમાંથી છટકે નહીં, એટલા માટે પોલીસે એક પ્લાન બનાવ્યો। એ પ્લાન મુજબ વેશપલટો કરી ગ્વાલિયરમાં પોલીસની ટીમ તૈનાત થઈ ગઈ। તેમાંથી એક પોલીસ કર્મચારીએ ફુગ્ગાવાળાનો તો અન્ય 2 પોલીસકર્મી પકોડી અને શાકભાજીની લારી ચલાવનારનો વેશ ધારણ કર્યો। બસ હવે પોલીસની ટીમ રાહ જોઈ રહી હતી એ ચોરની। ચાલાક ચોરની રાહમાં 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા, 7 કલાક વીતી ગયા, પરંતુ ના તો ચોર દેખાયો કે ના તો પોલીસને તેનું કોઈ પગેરું મળ્યું। તેમ છતાં પોલીસ બાજ નજરે આરોપીની રાહ જોતી રહી અને અંતે પોલીસની મહેનત રંગ લાવી। 8 કલાક બાદ ચોર તેના ઘરમાંથી નીકળ્યો। પોલીસની ટીમે ફોટોના આધારે આરોપીની ઓળખ કરી અને ત્યારબાદ ઘડીના છઠ્ઠા ભાગમાં તેને દબોચી લીધો। 3 જણની ટીમ, એક એએસઆઈ અને 2 પોલીસ કોન્સ્ટેબલ, એ લોકોને આપણે ગ્વાલિયર મોકલ્યા હતા। ગ્વાલિયરમાં 3 ફ્લેટ ના મકાન સેમ કલરના હતા અને એ 3માંથી એક જગ્યાએ એનું ઘર છે, પણ એ વિસ્તાર બહુ ગીચ વિસ્તાર હતો અને ત્યાં બહારની કોઈ પોલીસ આવે તો તરત લોકોને ખબર પડી જાય, એટલે એ આરોપીને પકડવા માટે આ લોકોએ વેશ ધારણ કર્યું હતું। એક ફુગ્ગાવાળો બન્યો હતો પોલીસ કોન્સ્ટેબલ અને 2 જણ પકોડી લારીના લોકો બન્યા હતા અને એના આધારે લોકોએ 6 થી 8 કલાક રેકી કરી હતી એ વિસ્તારની। પછી છેલ્લે એક આરોપી જે છે એના ઘરની બહાર નીકળ્યો હતો અને એ વખતે આની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ હતી। મોબાઈલ લોકેશન પણ એ જ ટાઈમે એ જગ્યાનું આવતું હતું અને પછી આ 3 પોલીસવાળાએ એમને પકડ્યા હતા।
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પકડેલા આરોપીને પોલીસ અમદાવાદ લાવી અને તેની પૂછપરછ કરવામાં આવી. તેમાં આરોપીએ કેવી રીતે ચોરી કરી અમદાવાદથી મધ્યપ્રદેશ ભાગી ગયો તે હકીકત જણાવી. પોલીસે પકડેલા આરોપીનું નામ અશોક નરસિંહ શર્મા છે. ચોરીના 2 દિવસ અગાઉ મધ્યપ્રદેશથી અશોક અમદાવાદના જગતપુરમાં રહેતા મિત્રના ઘરે આવ્યો. અમદાવાદમાં ફરવા જવાના બહાને મિત્રનું એક્ટિવા લઈ અશોક ચોરીના ઈરાદે રેકી કરવા નીકળ્યો. આ કામમાં અશોકે તેની સાથે અન્ય 2 શખ્સોને સામેલ કર્યા અને ત્યારબાદ 20 તારીખની રાત્રે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો. તે મુજબ અશોક સહિત 3 શખ્સો ચોરી કરવા ગયા, પરંતુ 2 શખ્સો ડરીને ભાગી ગયા. પરંતુ અશોક કોઈ પણ ભોગે ચોરી કરવા માંગતો હતો. અશોકે એડવોકેટના બંધ મકાનનું તાળું તોડી દાગીના અને રોકડની ચોરીને અંજામ આપ્યો. તો અશોકને પકડવા માટે સીસીટીવી ફૂટેજ આરોપી માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયા. પોલીસે સીસીટીવી ટ્રેક કરતા આરોપી અશોક ચાણક્યપુરી બ્રિજ નીચેથી ચાંદલોડિયા ગરનાળા થઈને એક્ટિવા પર નીકળેલો દેખાયો. ત્યાં ચાની દુકાને ઊભો કેદ થયો હતો. એ ફૂટેજમાં અશોકનો ચહેરો અને એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાયો હતો. એમાં અલગ સાથી મિત્ર હતા. 2016 આ બંને ચોરીઓ હતી અને એ વખતે ડિટેક્ટ થયેલી હતી. અને હાલ આજે એને ચોરી કરી છે એ વખતે આ એકલો જ આવ્યો હતો. અને 2 દિવસ એને રેકી પણ કરી હતી. રાતે એ લઈ જતો હતો અને જ્યારે સિક્યોરિટી ગાર્ડ સૂઈ જતા હોય ત્યારે એ બધા ઘરમાં ફરતો હતો કે કયા ઘરની બહાર તાળું છે. એ તાળું જોઈને પછી એ આમાં પ્રયત્ન કરીને ઘૂસતો હતો ઘરની અંદર. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે અશોકે અગાઉ અમદાવાદના ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં પણ ચોરી કરી ચૂક્યો છે. આમ અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે પરફેક્ટ પ્લાન સાથે હાથ ધરેલા ઓપરેશનમાં સફળતા મળી અને પોતાને ચાલાક સમજતા અશોકને ગ્વાલિયરમાંથી માત્ર 48 કલાકમાં ઝડપી જેલના સળિયા કણતો કરી દીધો. પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.